ડી ગુકેશે વર્લ્ડના નંબર 1 ચેસ પ્લેયરને હરાવ્યો. નમસ્કાર, સ્વાગત છે આપનું આરબી ન્યૂઝના ટોપ 10 સમાચારમાં. હું અશ્વિન રાઠોડ. મને કોઈ હરાવી ન શકે એવું કહેનારાને ભારતના ડી ગુકેશે હરાવી ઘમંડ તોડ્યું. વર્લ્ડના નંબર 1 ચેસ પ્લેયર કાર્લસને હારતા ટેબલ પર જોરથી હાથ પછાડી ગુસ્સે થયો. અમદાવાદમાં યોજાનારા આઈપીએલ ફાઇનલ માટે 34,000નું વેઇટિંગ. હોટલ અને ફ્લાઇટનું ભાડું વધી ગયું. ટાટાની મોટી જાહેરાત. એર ઇન્ડિયા સહિત 4 કંપનીના ચહેરા બદલવા માટે રૂપિયા 30,000 કરોડનો ખર્ચ કરશે. 40 રશિયન બોમ્બર વિમાનો પર ડ્રોન હુમલા બાદ ઝેલેન્સ્કીનું નિવેદન આવ્યું સામે. અસરકારક યોજના બનાવવા માટે 1.5 વર્ષથી વધુ સમય લાગ્યો. યુક્રેનની આ કાર્યવાહી ઇતિહાસના ચોપડે નોંધાઈ જશે. કેદારનાથ ધામમાં 7 લાખ ભક્તોએ કર્યા દર્શન. કેદારનાથ યાત્રાથી 1 મહિનામાં 200 કરોડનો વ્યવસાય. બાંગ્લાદેશી ચલણી નોટોમાંથી હટાવવામાં આવી શેખ હસીનાના પિતા મુજીબુર રહેમાનની તસવીર. હવે નોટો પર મસ્જિદો અને બૌદ્ધ હિન્દુ મંદિરોના ચિત્રો લગાવવામાં આવ્યા. ઓસ્ટ્રેલિયા ક્રિકેટના સ્ટાર ખેલાડી મેક્સવેલે વનડે ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી. મક્કામાં હજ પરમિટ વિના 2,69,600 લોકોને પ્રવેશવા પર પ્રતિબંધ મુકાયો. અમેરિકામાં પેલેસ્ટાઇનને મુક્ત કરવાની નારાબાજી સાથે ભીડ પર બોમ્બમારો કરતા 6 લોકો ઘાયલ. એક રિપોર્ટ અનુસાર ભારતે ગેરકાયદેસર રીતે રહેતા 2,000થી વધુ બાંગ્લાદેશીઓને પરત મોકલ્યા. તો આ તારના ટોપ 10 ન્યૂઝ અને હું હતો આપની સાથે અશ્વિન રાઠોડ. જય હિન્દ, જય ભારત.